સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર પવિત્ર શ્રાવણ માસમાં સંતરામેશ્વર મહાદેવ કમંડલ કુંડ ખાતે શ્રી સંતરામ નિત્ય દર્શન ગ્રુપ દ્વારા સુંદર આયોજન। જય મહારાજ। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ ચેતના શુભ આશીર્વાદ તથા વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી તથા સંત શ્રી શિવરામદાસજી મહારાજના સાનિધ્યમાં આજ રોજ શ્રી સંતરામેશ્વર મહાદેવ કમંડલ કુંડ ખાતે શ્રી સંતરામ નિત્ય દર્શન ગ્રુપ દ્વારા શિવ મહિમના સ્ત્રોત્તમ શિવ અભિષેક કરવામાં આવ્યો હતો। શિવ અભિષેક થયા બાદ આરતી પણ કરવામાં આવી હતી। અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શિવજીનું ખૂબ મહત્વ છે। સવારથી જ ભક્તોની ભીડ ઉમળકાભેર જોવા મળી હતી। સમગ્ર વાતાવરણ હર હર મહાદેવ અને જય મહારાજના ગગનચુંબી નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સૌને મારા જય મહારાજ। હું આપણો નિક ચૌહાણ। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ તથા વર્તમાન મહાન પરમ પૂજ્ય શ્રી રામદાસજી તથા સંત શ્રી શિવરામદાસજી મહારાજના સાનિધ્ય હેઠળ હાલ અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રી સંતરામેશ્વર મહાદેવ ખાતે શ્રી સંતરામ નિત્ય દર્શન તરફથી આજ રોજ વહેલી સવારે શિવ મહિનાનું સ્તોત્ર શિવ અભિષેક કરવામાં આવ્યો તથા શિવ અભિષેક કર્યા બાદ મહાઆરતી પણ કરવામાં આવી અને સમગ્ર વાતાવરણ હર મહાદેવ અને જય મહારાજના ગગનચુંબી નારા સાથે ઝૂમી ઉઠ્યું। જી, આપનો પરિચય। હું પંકિતા પટેલ। આજે અહીં શ્રાવણ માસ નિમિત્તે શ્રી સંતરામ નિત્ય દર્શન તરફથી આપણા શ્રી સંત રામેશ્વર મહાદેવ ખાતે શિવ મહિમા સ્તોત્ર દ્વારા જુદા જુદા પ્રવાહીથી અભિષેક કરવાનું આયોજન રાખેલું હતું, જેમાં અમે બધાએ લાભ લીધો અને ત્યાર પછી આરતી કરી અને આખું મહાદેવ શિવનાથથી ગાજી ઉઠ્યું। જય મહારાજ।